ભાઈ તો પોચ કામમાં લહેર કરી છે ને આ છઠ્ઠા ગામમાં આપણે આવ્યો છીએ. હા જગા, તને તો ખબર જ છે ને, આ રોકીભાઈ ગમે તેવી જગ્યાએ હાથ નાખતા જ નથી. ભાઈ હા જુઓ हाँ गुंडा तो गतेरा મને જવા દો, મારો ભાઈ મારી રાહ જોતો છે. અરે તારા ભાઈને એનું કામ કરવા દે અને અમને અમારું કામ કરવા દે. તમે મને જવા દો, મારો ભાઈ મારી રાહ જોતો છે. હું તમને હાથ જોડું. તારે હાથ જોડવાની જરૂર નથી, તારે તો અમારી બાહોમાં આવવાની જરૂર છે. તું જા, તારી બેનને હું અડધા કલાક પછી મોકલું છું. હાય, રોકાઈ જા. નહીં બેન, તને કોણ છે? આજ પછી મારી બેન તો શું, પણ કોઈની બેનની છેડતી કરી છે ને તો સમજી લેજે કે તારા મોતના ટકોરા વાગી રહ્યા છે.
ભાઈ ભૂલ થઈ ગઈ, અમને માફ કરજે. ચાલ ઉતર આવે અહીંયાથી. અરે બેન, તે મને ખોટા સમ આપી દીધા. આજે એને ખબર પાડી દો. કઈ નહીં ભાઈ, હેડ હવે જમવાનો ટાઈમ થઈ ગયો. ટીના કાકા, હા ચાલો જમવા. તમે ખાઈ લો, હું ખાઈને જ આવ્યો. અરે બેન, તું રડે છે શું કરવા? ભાઈ તું આજે ના હોત તો મારું શું થાત? અરે બેન, હજુ તારો ભાઈ જીવે છે. ચાલ હાડ, બધું જવા દે, જમવાનું કાઢ. વિક્રમ, તું નસીબદાર છે કે તને રૂપા જેવી બેન મળી. હા કાકા. હા પછી વાર કોનો ફોન આવ્યો? હા હા જાનકી બેટા પહોંચી ગઈ ભાગો રે. એવું આવ્યો એની મારે અત્યારે જવાનું તું ભાગો રે. હવે મારે બેંકમાં જવું કે ઓલી છોડી લેવા જવું? એને લેવા જઈશ તો મારી બેંક બંધ થઈ જશે અને બેંક તો છોડી રહી જશે. વિક્રમ હા હા ખરા ટાઈમે આવ્યો ભાઈ. મોડી ભાગોડે આવી છે, લઈ આવી જા. તમારું વરસ છે એ ઓળખતો રહે. એવું છે ફોટો ચા એ તો લોટ લઈશ. હા ચાલી હાલી ધર્મ સંકટ પટ્યું. આવા સંકટ તો મારે જીવનમાં જ લખે છે. નાના કહું છું, એક તો મોટું સંકટ મારે જીજાની એમની ધરતી મારો ધોત્યો પણ લઈ જાય છે અને પાછું આ ભોણી પા હાથમાં તો રહેતોય નહીં. નાના કહું છું, કરું શું? જવા દે.
તમને મારા રમતુ મામાએ મોકલ્યા છે. હા, તમે રમતો ટકાની કોણી. ઊભું રાખો. શું થયું? એકલી છોકરી જોઈ નથી અને ચાન્સ મારવા માંડો છો? મેડમ, મને કઈ બ્રેક મારવાનો શોખ નથી. તમને તો ખબર જ છે રસ્તા કેવા છે. તમે જાઓ, હું એકલી જતી રહીશ. કશો વાંધો નહીં. આ રસ્તે બ્રેક ઘણા થાય. અરે ભડકી જઈશ ગોળી આઈ દે બેટા જીવતી રખવાનું દીધી કરે હા કેટલા વર્ષે લઈ બેઠા તને હે સરસ સરસ થઈ ગઈ કેસ કેસ હા હે કે તકલીફ નહીં પડી બેટા છોકરો મોકલ્યો તો મેં લેવા તને મામા, હા એ છોકરો કોણ હતો? અરે આપણા ખેતર પાડોશી જ છે વિક્રમ બહુ સારો છોકરો છે હા કયા છોકરો છે બધું કામ કરે છે મારું મેં કીધું ને હંડીને આવા તૈયાર થઈ ગઈ બધા આવવાનું રાત કેટલી સુકાઈ ગઈ છું પોતાને બહુ મિસ કરતો હતો હા હા અરે ભાણી આ શું પહેર્યું તે આ તો વેસ્ટર્ન કપડા કહેવાય. અરે વેસ્ટર્ન ને ભેદ પૂરો આ ગોમડું છે ગોમડું આ બધું સીધી ચાલે હોય ના ચાલે જા પેલો ગાઢો ચોલી પહેર દે એ સારું લાગે એમાં તું જેવી મસ્ત લાગે છે અને ઓમાં તો હું કઈ ગયેલી ખાલી જેવી લાગે છે પૈસા નાના મારે તો બહુ જીવ બની જશે જા તે પહેર દે નાના પૂછું આ બધા શેરનો સટાકો ફટાકો તારા બાપા જશે ને તો ડોલો કાઢી નાખશે તારો મને તો તને ખબર છે ને કેવું કરે છે જા આ જા મામા છે ને બોમ્બડે દેશે નહીં. લે આ ગોમડે નહીં બકા તારી ચિંતા છે મને આ છોકરાને શું સમજાવું રાણા સાહેબ કોલેજમાં ચાંદપીસ આપે. રાણા રાણા નામ છે મારું. રાણા રાજી તો ખુશ કરી દે અને રીજે તો બરબાદ કરી દે.
કાકા સીઝન આવી એટલે વિક્રમ હા કાકા. રૂપો હવે પરાણવા લાયક થઈ ગઈ. હા કાકા, રૂપા માટે કઈ સારો છોકરો શોધવાનો છે. વિક્રમ તારી બેન આવી. હા કાકા, તમે ફોન કરો, હું આવું હો. આ ભોણીબાન જાનકીબાન કીધું તું ના ના કહું છું ઘરમાં બેહો ના મારો તો જીવ તારવે ચોટી ગયો તારવે આ બનેવીલાલ ઉગ્ર સ્વભાવના બોનાગર તો કશું બોલાય ને મારથી કશું કહેવાય ને અને આ ભોણીબા આવું શું મામા કઈ જશે આવડું ઠેકોણો છે નહીં ઘરમાં અને મારે તો ખબર છે ને બનેવી એક રાડ કરે હા જીજાજી ખાઈને ઊભું થઈ જવું પડે હવે અને ભોણીબા લાડક વાયો છે ના ના કહું છું અને ઘરમાં ટોટ્યો ટકતો છે નહીં લાઈ ઓમ જોવા દો ચોક જઈ હોય તો બેનપણી ઘેર બેઠી જશે ના ના ખબર છે ઓમ આ ઘરમાં ટોટ્યો ન્યાકરે નહીં મોમાન ખબર થઈ નહીં આ તો લઈ જ પાડું ના ના કહું છું આ બનેવીનો સ્વભાવ મારાથી સહન નહીં થતો પણ કરવું શું કરમની મજબૂરી છે ભાઈ સાહેબ ઓહ હેડો ખેતરમાં પાણી વાળવાનું થઈ ગયું છે. હા લાગે તો છે, વાર લેવાનું છે. વારે કેળાવાનું. પીછી ના જમીન જાઓ. હા તમે બે ભાઈ બેન જમો હું જરા પાણી લાવું. અરે મેડમ તમે આ બાજુ કુના પડે? મારી ભૂલ થઈ ગઈ કે હું આ બાજુ આવી. અરે કોકનો ગુસ્સો મારી પર શું કામ ઉતારો છો? મારે તારી સાથે કોઈ વાત નથી કરી. ભાઈ આ કોણ છે? આ પેલા રમતુ કાકા છે ને, એમની પાણી છે. એટલે શું આ તારી બેન છે? હા, તને શું લાગે? ભાભી ખોરી લીધી. જો તો શું નામ છે તારું? રૂપલ. માન ના માન આ મારી ભોણી જાનકી જ છે આખું ગોમ ગોડું કર્યું હે આ મારા છાતીમાં હાર્ટ એટેક આવી જતું હતું આજે તો એનો શું કરવું મારો ધોત્યો ભીનો થઈ જાય છે આ બનેવી આગળ તો કશું બોલાતું નહીં આ દીકરા જાનકી અરે જાનકી ઓય શું કરે ચાલી ઓવા ચાંદની મારા જીવ અધર થઈ ગયો આગળ તારા મારા બનેવી ને તારા બાપાની તો મને ખબર છે ના કેવી ટેવ છે નાના કહું હું આખું ગોમ ભેગું કરીને આવ્યો અને તમે અહીંયા ગાલ અને વાગ્યા કે લબાર છે હેલો ઘેર ભેગી હવે ને એ રોમ આગળ થા હું જમાનો આવ્યો છે નાના કહું છું
એક દિવસ તો તું બચી ગઈ, પણ હવે ક્યાં જઈશ? હવે તને કોણ બચાવશે? કોણ છે તું? દર વખત વિક્રમ જ બચાવવાના આવે, કોક દિવસ રઘુ પણ એન્ટ્રી મારી જાય. તમારો આભાર. તમારું નામ? કૃપા. રઘુ, આપણે આમ ક્યાં સુધી મળતા રહીશું? તું કહેતી હોય તો આપણે મંદિરે જઈને લગ્ન કરી લઈએ. મારા ભાઈ સિવાય દુનિયામાં મારું કોઈ નથી. મારો ભાઈ કહેશે તારે જો લગ્ન કર. પણ એ માનશે ખરો? ગાયત્રી, આ તો પેલા વિક્રમની બેન રૂપા છે ને? હા, એ જ છે. જવા દો. જવા દો ને હવે એને. ટીના કાકા, આ બેન હજુ દેખાય ને? ઘરના કામ હશે તો આવશે. પણ રોજ તો સમયસર આવી જાય છે. આજે તારે ભૂખે રહેવું પડશે વિક્રમ. એટલે તમે કેવા શું માંગો છો? તારી બેન કોઈ પડ્યો જીવન ચાલુ. આ બોલ્યો મારી બેન વિશે એક શબ્દ ગલત ના બોલતો, નહીતર. વિક્રમ, છોડી દે. છોડી દો એમને. જે કહેવો એ તમારી બેનને કહેજો. એમને શું કહો છો? એની બેન ને કઈ કહેવાતું નથી અને આપણી પણ દાદાગીરી કરે છે. બહાર ચાલ જમી લઈએ. રૂપા, આટલી બધી વાર કેમ લાગી? ભાઈ, ઘરનું કામ બાકી હતું. તારા લીધે લોકો મને મેળો મારી જાય છે કે તારી બેન કોઈ પરદેશી યુવાન સાથે. રૂપા, રડિત નહીં. ભાઈ ગણું કે બાપ ગણું, એ તારો ભાઈ જ છે. રૂપા, સાચું બોલ, ક્યાં કઈ હતી?
ભાઈ હું કોઈ કારણે એવું કામ નહીં કરું કે તારે નીચું જોવાનો વારો આવે. હું એક છોકરાને પ્રેમ કરું છું. એ સારા ઘરનો છે. તો તારે મને વાત કરવી જોઈએ ને. ભાઈ માં જીવતી હોત તો મેં માને કીધું હોત. તું રડીશ ને. એમને આપણે કાલે જ અહીંયા બોલાવી લઈ. અરે બેન તું રડીશ ને. એ ક્યાંનો છે? એના દાદનો છે. એનું નામ રઘુ છે. તો એને કાલ જ બોલાવી લઈએ. હા પેલા હવે જમી લઈએ. ચાલ ટીહર. બેન પાણી લેતા આવો. વડીલ છોકરા લોકો તો એકબીજાને પસંદ કરે છે એ સારી વાત છે પણ દહેજ એવું કર્યું? ના દહેજની કોઈ જરૂર નથી. દહેજની ચિંતા સહેજ પણ ના કરતા. ભગવાન માતાજી અમને બહુ જ આપે છે. અને તમે જરાય ચિંતા ના કરશો. એ અમારા ઘરમાં લક્ષ્મી તરીકે જ આવશે. દીકરો તમે જરાય ચિંતા ના કરશો. પપ્પાને હું રાજકુમારીની જેમ રાખીશ. પણ જીજાજી જો તમારો આભાર કે તમે અમે નાના માણસોને સમજો છો. આ દુનિયામાં નહીતર ના, હું નાના મોટામાં માનતો નથી. મારા દીકરા માટે તો કરોડપતિની દીકરીઓ તૈયાર નથી, પણ જ્યાં મન મળી ગયા હોય ત્યાં ભગવાન નથી. પણ જીજાજી બબલી,
મમ્મી મારી ભાભી તો હવે રાજકુમારીની જેમ રહેશે. હા, ચાલો ત્યારે હવે તારીખ નક્કી કરીને તમને જણાવી દઈશું. જય માતા. રૂપા, આ હિંચકો તને કેવો લાગે? બહુ સરસ લાગે છે, પણ ભાઈ કોઈ દિવસ નહીં ને આજે જ તો કેમ સમજાય? આ હિંચકામાં ઝૂલનારી મારી બેન થોડા દિવસોમાં પારકી થઈ જશે અને ફરી આ હિંચકો એક સંભાળનું બનીને રહી જશે. ભાઈ, હું કેટલી નસીબદાર કે તારા જેવો મને ભાઈ મળ્યો. ક્યારેય મા બાપની ખોટ નહીં આવવા દે. કેમ રડે?
બસ હે ભગવાન આ ભાઈ બહેન ના પ્રેમને કોઈની નજર ના લાગી દે. કાકા હા કાકા આ મહિનાની 15 તારીખે મારી બેનના લગ્ન બેટા શું કરું આજે નહીં તો કાલે બેનને તો સાસરે હોય પડશે. આ ચા બનાવી છે? આવડે છે તને ચા બનાવતા? તારા મા બાપે તને કઈ શીખવાડ્યું છે કે નથી શીખવાડ્યું? પણ હા, તારા તો મા બાપ જ કે છે કે તને આ બધું શીખવાડે. તમારે જે પણ કઈ કેવું હોય મને કહેજો. મારા મા બાપ વિશે શબ્દો ના કહેશો. હા એ તો ભૂલી ગયા કે એને તો મા બાપ જ નથી, પણ એના ભાઈએ પણ એને કશું નથી શીખવાડ્યું. એમાં રૂપા બાબા શું વાત? વિચાર તું ચૂપ રે. તને કહ્યું છે ને જ્યારે તું મોટા વાત કરતા હોય ત્યારે તારે બોલવાનું નહીં. હવે અહીં ઊભી શું રહી છું? ઘરના ઘોડા કામ બાકી છે. તારો ભાઈ અહીં કરી જશે. ઉઠાડી દેખાવ પાલર. હવે તું છોડી મોડી ઉપર સાથ લેવા એ કોણ આવશે? મમ્મી રૂપા કે એ મહારાણી એમની રૂમમાં છે. શું થયું રૂપા? શું મમ્મીએ કઈ કીધું? તો મમ્મી તારી પૂજા કરે, તને શું લાગ્યું કે હું તને રાજકુમારીની જેમ રાખી? બદલો તો હવે હું એવો રહીશ કે એ પણ યાદ કરશે. આવી ગઈ કોલેજ થી? હા બાપુજી.
કંઈક તો ખાવું જ છે ભાભી, બોલો શું ખાવું છે? કઈ વખતે તો જાનકીબેન, અમે જ્યારે ઘરે આવશું ત્યારે તમારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી જોડે સારું રાખીશું, અને તમે કોલેજ જાવશો ત્યારે તમને નાખી. શું મમ્મી પપ્પા ને ભાઈ ભાભી પર ત્રાસ આપે છે? છમની વાત છે. તો કહેજો જાનકીબેન, તમે મમ્મી પપ્પાને કઈ પણ ના જતા. આ વાતની જાણ કોઈને ના થવી જોઈએ. તમને મારા સર ભાભી ચાલો ક્યાં? મારા ભાઈના ઘેર મારા ભાઈને રાખી બોલવા જેવું. તારે તારા ભાઈને ઘેર જવું હોય ને તો એકલી જા, સમજી? પણ ભાઈ જો તારે જવું હોય ને તો તારા પિયર એકલી જા. તારા ગરીબ ભાઈને ઘેર મારો દીકરો નહીં આવે. એની બોસ જાય ને મારે રિક્ષામાં આવવું પડે. ખબર નહીં રાજન બેઠો તો આજ રાખડી બોલવાનો ટાઈમ છે, ખબર છે તને? હા ભાઈ, હવે મને ખબર છે. તને ખબર છે ને કે મારા ઘરમાં કેવી છે? ઓહો ઓહો, ખબર છે. હા, બેસ. ઓરિજિનલ છે નહીં? મને એમ કે ડુપ્લિકેટ ચોટાડી છે. જીવ જોવો છે નહીં? રમતો આવી કરો તું. હા જીજાજી. તમે પણ શું છે, અને મારો ભાઈ આવે છે ત્યારે એને ધમકાઈ ધમકાઈ કરો છો. હા સાવિત્રી, તમારો અવાજ જો ને મોકલું ને એટલે તો મને પરસેવો છૂટી જાય છે. પાવર તમારે કેવો હશે? ભાઈ, હું છું ને, તારે ચિંતા નહીં કરવાની. ઓહો ઓહો, એ તો સત્ય છે. ચાલ ભણા ભાઈ, રૂપા એકલી જઈ અરે નહીં જવાનું. મામા મારે થોડું કામ છે. કોને તકી જિંદગી પંપાઈ છે એટલે દડ પંપાવું છે. વાંધો નહીં, જવા દે જવા દે. અરે બેન આવી ગઈ? હા ભાઈ. આવી બેસ. ના હું તો જરા રાખડી બોલી દઉં. અરે બેન
તારી આંખમાં આંસુ? સાસરિયામાં ખુશ તો છે ને? હા ભાઈ, હું સાસરિયામાં બહુ ખુશ છું. તો પછી આંખમાં આંસુ? આ તો ભાઈ ખુશીના આંસુ. ઘણા સમયે આવીને એટલે. સારું બેન, હવે જમી લઈએ. ચાલ હા. બહુ સારી થઈ. તારો ભાઈ ખરે જીજાજી. અરે યાર એક ફોન તો કરવો જો, હું તને લેવા આવી જાત. અરે જીજાજી, હું તમને એકદમ સરપ્રાઈઝ આપવા માંગતો હતો. કેમ છો મામા? બસ બચાવો. આવો બેસો. બેસો. કેમ છો? તું તો કેટલી મોટી થઈ ગઈ છે. આવો. મોટી થઈ ગઈ બેટા. બેસ બેટા. તને કોઈની યાદ આવતી હતી? બેન, હું ગ્રામો સફળથી આવ્યો છું. આરામ કરવા માંગુ છું. હા ભાઈ, હું તારી માટે શાંતિથી આરામ કર. ચલો બેટા. કેમ મજાક છે? શું કહ્યું? કઈ નહીં કઈ. મારી બેનની યાદ આવી. મારી બેન ખુશ તો હશે ને? તો યાદ આવે ને મળી આવ ને, ક્યાં જવું છે? હા કાકા, હું અત્યારે જ જઈ આવું. હા મળી. કેટલી સરસ છે. ભરે ને દેખાતું નહીં. બનેવી નાની પહેરી ઘાસ ઉગાડી. એટલે ભાઈ એ ભેંસો બધા છો. હા, દેખાય બેન? એમ બેન દેખાય કઈ? વાહ વાહ વાહ. બેન લાગ્યું તમને? ચાલે ભાઈ પૂછું છે નહીં બોલો. કેટલું સરસ બનેવી લાલે બનાવ્યું છે. આ હોવાના હોવા નફતી દેખાતું નહીં. બેન દેખાય ને? એટલે વાને પૈસા મોકલ તરફ. વાહ, બરાબર. વાહ. હા, કે ને? બરોબર બનાવો ને મારા.
તૈયાર કોના માટે થાય છે? રઘુભાઈ આવે છે વિક્રમ. આ વાતની જાણ તારા ભાઈને ના થવી જોઈએ. ભાઈ તું આવી ગયો? હા બેન, મજામાં તો છે ને? આપણે મજામાં. તો તારી આંખમાં આંસુ? ભાઈ આ તો ખુશીના આંસુ છે. તને 6 મહિના આ પછી જો ને. અરે બેન, 6 તો મહિના થયા છે અને હું તને મળવા ના આવ્યો? એમાં રડવાનું ના. વિક્રમ, આવ બેસ. આવો બેસ. ક્યાં લાડો પાણી લાય. અરે વિક્રમ, તું તારી બેનની જરાય ચિંતા ના કરતો. તારી બેન અમારા ઘરમાં ખૂબ ખુશ છે અને એ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર છે. એટલે તું તારી બેનની જરાય ચિંતા ના કરતો. હા પણ વિક્રમ, આમ અચાનક? અરે ફોન કર્યો તો હું તને લેવા આવી જાય. પણ મને એવું થયું, યાદ આવી ગઈ બેન એટલે મળવા આવી ગયો. અરે બને તમે તો આવતા નહીં એક વાર. કરો વિક્રમ, બિઝનેસ માંથી કામ જેટલું બધું છે ને ટાઈમ જ નથી મળતો. વિક્રમ, તારી બેન છે ને? વિઠ્ઠલ, તારે જવાનું નથી? જો ઉપર 15 મિનિટ થઈ ગઈ છે. જા ને, કોઈ મોડું થશે તારે. હા. ચલો હવે મારે રજા લેવી પડશે. ચલો ફરી મળીએ. ચલો જય માતાજી. ચાલ બેન. ભાઈ જમી લે છે ને? ના બેન, ફરી ત્યારે. કેમ? બસ મજામાં. જાનકી, તું અહીંયા છે ને એટલે મારી બેનનું મને કોઈ ટેન્શન જ નથી. કારણ કે તું અહીંયા છે ને એટલે મારી બેન ખુશ જ રહેશે. બાય બાય. શું જરૂર છે? તારા બાપે કે તારા ભાઈ એમને નાના ભંડાર ભરી નાખે છે કે જરા જમીને છે? હવે જે કરતી હોય ને કામ કર સીધી સીધી. ભાભી તમે કેમ રડો છો? કઈ નહીં, નવી જ. તમે ના રડો. ભાભી અમે આયા ત્યારે તમે ખુશ નથી? ના એવું નથી. તો હસો નહીં. ભાભી આજથી તમે રડો નહીં. તો ચલો મારી સાથે રમો. મારું બેટું એ લાઈટો તારી સમ લાઈટો છે. મામા શું કરો છો? એટલે આ મળતો તો આમ ઝબકારા વીજળીઓ થતી હતી એટલે મને એમ કેવું અડ્યું બંધ થઈ ગયું. વણી બા કરી નહીં અહીંયા બા થયું થયું ના થયું જ નહીં. તને ખબર છે તારા બાપાનો સ્વભાવ બંને લાલ તોડી નાખે જ મારી.
કરી હેડો. થઈ ગયું. મામા હવે તમે સિટીમાં છો તો આ ગામડાના કપડા બદલો હવે. વળીબા અમારા ગામડામાં જેવી મજા છે ને એવી તમારી સિટી ચોય નહીં. અમારા ગામડા લેમડા હેઠળ બેઠા હોય આહા, શું મજાનો વાયરો અને ઊંઘ એક પલમાં આવી જાય. આ તમે સિટીમાં ગભરામણ થઈ જાય. આ પેન્ટ ની પેન્ટ પહેરું ને તમે પૈસીઓ થાય. આ ધોતિયા ભાવા હરી આવે. આયો પહેરું પંખો ચાલુ કરવો પડે. મારો બોલ્યો મામો તમે ગામડાના દેશ છો. સારું છે બની બી લાલે જબરું બહાર. મમ્મી તમે બે દિવસથી કશું નથી ખાધું, ખાઈ લો. હવે ભૂખ નથી. ખાઈ લો ને ભાભી. ભાભી આજે રક્ષાબંધન છે, તને તમારા ભાઈના ત્યાં નથી જવાનું? ચાલો ઊભા થાવ, મારે મારા ભાઈના ઘરે જવું છે. મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. આજથી તારે પિયર જવાનું બંધ. શું મારે મારા ભાઈના ઘરે ના જવું હોય? સમજાવી દે ને. તમે આ બહુ ખોટું કરી રહ્યા છો. વિઠ્ઠલ, તને કેટલી વાર કહ્યું જ્યારે મોટા વાત કરતા હોય ત્યારે વચમાં બકબક નહીં કરવાની. ઉભા રહો શાંતિથી. તમારે જે કેવું હોય કહેજો, હું તો મારા ભાઈને કઈ જઈશ એટલે જઈશ. તું મારી મમ્મી સામે બોલે છે? જા અંદર. અરે 5 વાગી ગયા, હજુ પણ બેન ના દેખી. આજે રક્ષાબંધન છે. આ બેન ના આવી તો સોણ, હું તો બેન ના ઘેર જઈ શકું. બે આવે ચાલ. તારે તારા ભાઈના ઘરે જ જવું છે ને, તો ચાલ નીકળ. આવું ના કરો. એ, તું આ ઘરનો નોકર છું અને નોકર તરીકે જ રહે. તારે તારું કામ પૂરવાનું તો નહીં. ચર્ચા પોતું કામ કર. સાવિત્રી, તને તારા ભાઈના ઘરે મોકલો. ચાલ ચાલ નીકળ. ઘરે આજે પહોંચેલા. ચાલ ચાલ નીકળ. નીકળ. તમે આ જે કરી રહ્યા ખોટું કરી રહ્યા છો. હજુ તું મારી સામે બોલે છે હે?
મને તો એમ હતું કે મારી બેન સાસરિયામાં ખુશ છે પણ જાનકી તે પણ આ વાતની મને જાણ ના કરી. પણ વિક્રમ, હું તને કહું તે પહેલા તારી બેને મને સમ આપી દીધા. મારી બેન નો શું વાંક હતો? વાંક તારી બહેનનો નથી, વાંક તારો જ છે અને તારા જ કારણે આ બધું થયું છે, સમજો? વિક્રમ, રઘુ તારી બેનને પ્રેમ નથી કરતો. એ તો તું ને જાનકી પ્રેમ કરો છો ને એટલે તારી સાથે બદલો લેવા માટે આ નાટક હતું. મારું બેટું આ જાનકી હે ગોમમાં હોધી વળ્યો. આ વાતની જો બનેવીને ખબર પડે ને તો મારા રોમ રમી જાય. આ જાનકી તો જીવથી જશે પણ મારું શું થશે? આ વાતની જોડ બનેવીને થવી જોઈએ અને ના થાય ને તો મૂરખ ગણાવ. જવા દે જવા દે જવા દે. કઈ સમજાતું નથી. જીજાજીને ફોન કરીશ ને તો ગુસ્સે થશે અને નહીં કરું ને તો પણ ગુસ્સે થશે. ઘરની વાત છે એટલે જણાવવું તો પડશે જ. મારું મન તો માનતું નથી પણ લાઈ એકવાર જણાવી દો. બોલ રમતું, કઈ કામ હતું? જીજાજી, એક પ્રોબ્લેમ થઈ ગયો છે. જાનકી એક છોકરા સાથે. શું? કોણ હતો એ છોકરો? એની આટલી હિંમત? રમતું, કોણ છે એના પરિવારમાં? વિક્રમ અને એની બેન રૂપા. તું જાનકીને ઘરે મૂકી જા અને બીજું બધું હું જોઈ લઈશ. મારી રાજકુમારી જેવી દીકરી તારા ભિખારા સાથે પ્રેમ કરે તો આ મારી ઇજ્જત તો શું? હા, તમે મારા પ્રેમનો બદલો લેવા માટે રૂપા ભાભી સાથે આટલો અત્યાચાર કર્યો? રાણા નામ છે મારું. રાણા રાજીને તો રાજપાટ આપી દે અને ખીજે ને તો એને બરબાદ કરી દે, સમજો? ત્યાં સુધી ભાઈ ભાઈ પ્રેમ જ તમે તો હશે પણ હવે ખબર પડશે એટલે મોટને ઘાટ ના ઉતારો ને. મારું નામ વિક્રમ રાય. હવે શબ્દ આગળ ના બોલતી. એના તો મોઢાની ગોઠણમાં બચારો વગર મોતનો મરી જશે. રવા દે છોડી દે એટલો છોડી દે.
ચૂપ રહે. અત્યાર સુધી મને ચૂપ રાખો અને હું બોલે સાજે. મહારાજ, તમારી બેન સાથે આ લોકોએ બહુ અત્યાચાર કર્યો છે. ભાઈ છોડી દો મારા બેન. ભાઈ વિક્રમ, તને તારી બેન ઉપર બહુ પ્રેમ છે ને? તારી સામે આજે તારી બેન સાથે હું અત્યાચાર કરીશ. રોકાઈ જા વીરા, તને મારે છે. મારા જીવને ટાઢા કરી શોડીને ચેવી દુખી કરતા હતા. આ એનો નખો જાય. રૂપા, મને માફ કરી દે. વિક્રમ, મને માફ કરી દે. મને ખબર છે કે ભાઈ બહેનનો પ્રેમ શું હોય છે. વિક્રમ, હું મારી દીકરીને રાજકુમારીની જેમ જોવા ઈચ્છતો હતો, પણ મને ખબર નહીં કે પ્રેમમાં પણ આટલી મોટી તાકાત હોય છે. વિક્રમ, એ મને આજે ખબર પડી. મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. મને પણ માફ કરી દે. મેં તારી સાથે બહુ અત્યાચાર કર્યો છે. મને માફ કરી દેજે બેટા.